બદલી જાય અને 20 વર્ષ કે 15 વર્ષ સત્સંગમાં જાય કશું બદલે નહીં, કશું બદલી ના જાય તો ભલે ભજન કરે કે સત્સંગમાં જાય કે ભલે સત્સંગમાં બેહે પણ કોઈ મોને નહીં કે ઓણામાં કોઈ ભજન હજી બેઠું નહીં. બોલો સદગુરુ દેવની જય. એ ભલે બેહે સત્સંગમાં કે ભજનમાં પણ ભજન કે સત્સંગ કે વસન એનામાં કશું બેઠેલું છે નથી એમ બીજા સંતો માહિતી પડી જાય. એ શ્રવણથી સરે અને દ્રષ્ટિથી દર્શન કરે અને મોણીથી વર્ષે નહીં વર્ણન કરે. હું કરે? વર્ણન કરે, વણસે નહીં. મોણીમાં આવે એ તો બધું વણસી જાય, વણસે નહીં વણજ કરે. વણજ એટલે વેપાર. અને અંતરથી પોતાના સ્વરૂપનું ધ્યાન કરે, સ્વરૂપમાં રહે, પોતાના સ્વરૂપમાં રહે અને પોતાના સ્થાન ઉપર રહે, પોતાની ભૂમિકા ઉપર રહે અને ગુરુના વચનના કવચમાં રહે. તો ગમે એટલું જંજાળ નહીં, ગમે એવી શોટ આવે તો એને તીર લાગે નહીં. અને બાર રે ને પછી કે સત્સંગમાં જાઉં એમ ને પછી કશું નહીં લાગે એમ કે તો લાગા વગર પણ રે નહીં. બોલો સદગુરુ દેવની જય હો. જો કહું આકરામાં રે અને લાગી જાય તો સાર યુગની અંદર સંતો મહાપુરુષો કોઈ દેવો અને કોઈ અવતારી પુરુષ એટલે કૃષ્ણ જેવા, રામ જેવા અને એવા જો બોલી ગયા હે એ બતાનો બુદ્ધિ બોલી અને બતાનો વચન જૂઠો કરી જાય. જો અણામાં રે લાગી જાય તો એડામાં મેરે લાગી જાય तो सतगुरु नो कोई दोष है नहीं. राम नाम को नावड़ो मोय बिसाड़ी हुए राग हाथे करीने ढली पड़े तो सतगुरु नो શું है वाक. तो तेव गुरु बिहारे गुरु में એટલી તાકાત है. गुरु अगर भगवान पण एमना आगळ गुरुना आगळ बेसी सके नहीं के गुरु आगळ पद धरावी हके नहीं. केम के एक कन्या थी, भोणियानी दीकरी थी, जुवानी आपणा दीकरीओ नास्ती दीकरी थी ने दीकरीने भी कल्पना थी. महापुरुषोनो वसन एमना हृदयमां पड़ी गयो अने एने पाप एवो प्रकट थई गयो के कोई गुरु करूं तो जे देव जेवा गुरु करूं तो महापुरुष होय एने ज करूं ने गुरु करूं तो तारी हके एने ज करूं अने गुरु करूं तो फरी बार गुरु करवो पड़े नहीं. एवा ने करूं बीजा करूं नहीं. भी भावना थी एने ए दीकरीना अंतरमां अने एक एवो मोटो दुकाळ पड़ी गयो. पेलो एक पस करतो
કાળ પરો દુકાળ પરો કે કચ્યા ને કરે કે ડોન કી રે એ તો આ કાળ નહીં એટલે બધા કચ્યા ખાઈ થઈ લગે ખાતા નહીં બધા ડોન કી કરતો જે દીવો તો નવરોસ નો તો કેમ કરી દેતા અરે દુકાળ પર હવ મજૂરી માં પડેલો નવરો રે ને કચ્યા કરે ને પેલા ફસ કરી અરજી જાય ને ફસ કરે ને પૈસા મળે ને એને કીધી કશું કોમ કરેલું અરે પેલો કેર મે નારી સમજાવે કેમ કે આપણા તો કોઈ ફસ કરાવને આવડો નહીં મે હલ નહીં આ ખેડૂ મજૂરી કરેલી નહીં કે તું કરેલું નહીં કરું હું પેલો એનો બૈરું કે હવે કેમ કરીને જીવ્યા તો કચ્યા તો કોઈ કરવાનો નહીં આ તો હવે હું કોમે લાગો મજૂરીએ લાગો હું કેમ કરે હું એમ કરું હું દાઢી જોતી ગઈ હે વાળે હોતી ગયા હે પીલું કાપનું આપણે બેઠો બે એક હીવી બનાવી દઈએ અને રમજી અગર તો રમજી આપની કલર બદલ કશો હતો ન તો રમજી કે તો પીલું છોડવાનું આપે કે રમજીએ પડેલી આપે છોડીને આ આખો ભલે કેસ મેલી બીજે કયો જતો રહું બીજા દૂર ગામમાં કયો જતો રહું હગાળ જોઈ કે તે મન કોઈ પારસી હેમ કરીને કોઈ દક્ષિણા કરે આ તે કરી અને બતો મેલ હે તે એ લે આવે આપે બે જણો જીવ પેલી બાઈએ એના હાથ હાલો કે એમને કરે તો બે જીવનાનો નહીં એને તો બધું એક હારું કરી દીધું કેમ કે ટૂંબો વાળી દીધો છોકરી દીધી દાટી આદરે હતી તૈયારી કમ્પ્લીટ કરી દીધી અને 1 લાખ ની લીધી હેડો તારું પરતો હેડે જાદુ કે તો હેડે દૂર દેશમાં કયો એક ગામમાં જાય આપણે કોટરા જેવું ગામ આવો અને પીલા આવા માથે ફેટા ગોતેલા એનો પૂછું કે હું કોઈ બીજો તો પૂછાય ને બોન તો ખબર કેમ કે મહારાજ કોઈ મંદિર ખરું કે તે મંદિરમાં જઈને બેહી પેલો લઈ જાય બેહારી દે તો કોઈ મહાપુરુષ આવે પેલે જય ગુરુ મહારાજ કરું પેલે ઓમેશ કરું તો બધા ટંડી પીડી ગયો મોટે બોલતો નહીં જય ગુરુ મહારાજ એવો કોઈ મહાપુરુષ આપણનો મંદિરમાં બિરાજમાન થઈ ગયો આપણે બધો દર્શન કરવા હેડો આખું કોટરા નાખી સાંભળી કેમ કે મોટે ને બોલે એવો આવે તો આપણો ભારો જાવો કેમ કે દુનિયા વેહમાં માને હેણામાં માને વેહમાં માને અને દાઢી લીધો તો અમારે ગમનો હથ આવો ને એનો તો તમે આવજરાના મેં થાકી ગઈ કે પગે છે તમને ખબર છે નહીં દુનિયા હેણાન મોને વેહને મોને પણ વેહમાં કે વાળ લાંબો થવા વાળમાં કે એમ તો કેવો ના આપતું પેલો બેહી ગયો બધો આવી નવી જય ગુરુ મહારાજ બાપજી એમ કે જય ગુરુ મહારાજ એમ આવરે અવળું બોલાઈ જાય તો આ ધોણી તો હેમ કરી પેલી દીકરી હડા સમરણ કરતી કે એવો ગુરુ આવે તો શું એના ગુરુ કરવો હોય મોનથી બધો જાવા દે છે આવી મુખેથી હિસાબ હોય હવે બેઠેલો જાય જય ગુરુ મહારાજ કરી નમી કોઈ મંદિરમાં કોઈ જો દેખલી સ્પેશિયલ બાપજી એમ કે બે બોલાવો પણ બધે પેલો જોતું કોઈ ને તે એકલી છે તે ઓણી કરી બોલવું હે બોલ બેટા કે ધમનમાં ગુરુ કરવું બે વાર ઓણી આવી સમરણ કરી લે તે કોઈ મહાપુરુષ આવે તો ગુરુ કરાવવું કે હા છું તે હું એમ કહી કોઈ જોણે ને ભારી ઓ સેવક ને થવા તે કે મું હવારી દાળ દૂધ જોઉં ડબલું લઈને જોઉં ને થાર હું જે જોઉં એ ડબલું લઈને મોહળ આવવાનું પણ એમ કરવાનું થાર દાગેના થાર મમ્મીના દાગેના થાર કાકીના દાગેના બધા દાગેના હે પોટે ફેરી દેવાના પેશન્ટ માની થોડી છેટે આવવાનું નજીક આવવાનું ને મુજે જોઉં એ મોહળ આવવાનું પેલી તો ગઈ એવી દેવી એની મમ્મીના દાગીના હતા કાકીના હતા ભાભીના હતા બધા દાગીના લાગી ફેરી લોમ હુએ ને કેમ કે માર કિણીવે દર્દ કે તો માર ગુરુ મન સેવક બનાવે લાगी सब कहे लागी नहीं लगा
गोपी चंद को ऐसी लागी इसने दीकरो हाथे हारू छोड़ दिया राज लागी केम के गुरु करवानी लागी ली थी केम के मार गुरु है અને સત્ય હે ની લાગી ને દેના એની દીકરી બીજું દેખાતું કેમ કે પાલ પાલે ને નિંદ્રા ને આવે સદગુરુમાં પરવેશેલી સુરતા કેમ કે ગુરુનું મિલન થઈ ગયું ગુરુના શરણ હાથે એટલે ઊંઘ ને આવે આખી રાત જાગી અને 4 વાગે તો પેલા ડબલું પડી ગુરુ આમ જંગલમાં ને હેરોન તો પેલી એમ બીજા માળી નેસી ઉતરી તેના રામ ધૂમના વહાણે હેડતે હેડતે મોટો જંગલ આવન મોટી એક કોરી વાવ આવીને વાવ જોડી જાય ગરુ પેલું જાય લગ્નને સુંદરી રૂપો પછી દીકરી આવી દીકરી કો બેટા आधा चित्र दागिना है अपना फटाफट उतारी देता थार हार ले फुटकी बोती देते फुटली बोती देती एक बाजू में ली देते एक बाजू में ली देती અને ગળામાં પોતી નોખી બાજી ના ફેટા તો રાખીએ તો એ કે આપે હાર એને રૂમાલે પાટો બોતી દીધો દીકરી ખબર નહીં કે આ તો સેવકા રીતે થાય છે અને વાવની તારું પે રૂપી રાખી आई ऊपी रे एम कर ऊपी राखी में भूत पुणे सा नमी लेन ओम करी गुणी मारी ते वाव में फरी तो कणो नु नाम ले गुरु नु ले नाम भूलती नहीं तम तो पजे ने आलो एक ऑटो गुरु बोलवारो ने आलो तो गुरु नु नाम केम न जाय बीजा फोन करो के बालजी एम तो पजे ने सुत मालूम तमे फरी वाव में फरीला गुरु नु हूं लियो बोलो सतगुरु देवनी बोले थम कष्ट लागे सम्मान तो करो लागे के बात करवा अंदर वाव में परी है परी गुरु नु नाम ले आखा सृष्टि नो फेरो फरवा माटे शंकर भगवान नेगल्या फरता एमने अवाज दियो हे गुरु अवाज मारे અને જાય જોએ તો પેલી દીકરી કોરા કુવામાં ગુરુનું નામ લે ઉભો કરે શંકર ભગવાને જોઉં તો ખબર પડી કે ઓહો તો કરું તો જાય તારો લેનો કોમ કરીને ઉતો હે તે ત્યો ગયો પેલો તો આરે હું તો જાય બૈરાન ફોટકું આલીને હવે આપણે કસ આવે કે ને આવે આપણે કોઈ ચિંતા હે નહીં આરેમ કરે એવામાં શંકર ભગવાન ગયો કે ભાઈ હું કરીને આવો अरे थार फटकू दाखला लेवाय तो ये पण थुआल पूरी डिग्री गुलाम नो की करवा वो हेड एम करी पाछो ले तो पेलो फूल लेते लेनावा अने बाबा आवी ने पिछलियो बे रूपा है पेली अंदर बुबो करे शंकर भगवान कौन है तो पेली के कौन है कि मु पोते शंकर भगवान हूं वैकुंठ में आवा हूं के थारी जरूर नहीं मु तो मारा गुरु नु समरण करू गुरु ની जरूर है बोलो भगवान पोते आवो तो ना कही दीधो अने तोय गुरु नु समरण छोड़ती नहीं मु तो नहीं छोड़ू गुरुजी नु नाम मारा वाला भले ने आ प्राण जाए पछे के थू बोल जाए ने पेला गुरु बोला मते पीछे गुरु ए कहूं के बेटा मु हारलो न खो ने हार ले पकड़ दे तो हाडी न हारलो न खो छोरी ते नेसे ते हार ले हाई बारी काटी અને પેલો પાટો છોરો તે ભગવાન ને ગુરુ બે ઉપીલા પછી પૂછે ગુરુ ગોવિંદો ખડે કિંકુ लागू पाय गुरु के પેલો ભગવાન के बलिहारी गुरुदेव की गोविंद दियो बताया थारा गुरु नु पलु थो ते मन पोते दर्शन थयो है एम तो थमे गमे एवी कसोटी आवे गमे एवी विपत्ति आवे गमे एवी ठोकर आवे अने गमे एवी जाळ आवे गमे एवी उपाधि आवे गमे एवो पर्वत आवे सर्वने આગળ થઈ અને પેલે પાર જાય ગુરુનું નામ મુખમાં લે જાય એના હૃદયમાં જ્યાં હતી રાવણના હૃદયમાં સીતાનું નામ હતું ત્યાં હતી રામ આજુબાજુ બોણ મારતો કેમ કે હૃદયમાં સીતાનું નામ હે ને ત્યાં જો બોણ લાગે તો સીતાનો નાશ થાય અને સીતાનો નાશ થાય તો સૃષ્ટિનો નાશ થઈ જાય એમ કરી અને આજુબાજુ બોણ મારતો
અને પછી આજુબાજુ બોણ મારતે મારતે જેમ વેદના થઈ અને સીતાનું નામ હૃદયમાં હું રાવણ નામ કરી ફટ દઈને ખસેકતે વેળા ફાટ બોણ મારતે વેળા અને પછી મસ્તક કપાણું એમનું એમ કપાણું નતું એમ આપણે ઓણા હૃદયમાં જેમ રોમાયણ આપણી રોમાયણ ની વાત હે પેલી રોમાયણ ની વાત હે નહીં એમ તમારા હૃદયમાં કેવો અસર કોણ લાગે અને પેલું મસ્તક મૂળ મસ્તક કપાહે અને તે પછી રાવણનું વધ થાહે ત્યારે વિભીષણને આસન મળે તેર રોમ રાજ લંકામાં થાહે તેર ભક્તિ થાહે અને તેર મોક્ષના દ્વાર ખુલે એમના ખુલે નહીં બોલો સદગુરુ દેવની જય હો. એટલે આરતીનો સમય થઈ ગયો તોય મને તમે થોડો આદર કર્યો બે શબ્દ ભૂલ્યો અને આરતીનો સમય થઈ ગયો હે દીકરા અને વળી ફરીવાર મળું અને વાત તો સત્સંગની કારણ હું બોલો સદગુરુ દેવનો જય હો. બોલો સદગુરુ દેવ વધારે